અને દોસ્ત કૃતિ સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે જે વાનગીના રસોડે મહેમાન આવ્યા છે એમની પહેલી વાનગીનું નામ છે પ્રોટીન રીચ ચિલ્લા. હવે દરેક ગૃહિણીનો સવાલ હોય કે સાંજે ડિનરમાં શું બનાવવું. ઘણા બધા ઓપ્શન્સ પણ તમે આપતા હશો તમારા પરિવારના સભ્યોને, પણ પછી છેલ્લે તો આપણે ચિલ્લા ઉપર જ આવી જઈએ. એટલે પ્રોટીનથી ભરપૂર એવા આપણા આજના ચિલ્લા બનવા જઈ રહ્યા છે, જેને ગુજરાતીમાં આપણે પુડલા કહીએ છીએ. તો ચાલો આ એકદમ સરળ, ઇઝી એવી ક્વિક વાનગીની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે નિકિતાબેન જોડાઈ ગયા છે, તો ચાલો તેમનું સ્વાગત કરીએ. નિકિતાબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. કેમ છો? બસ મજામાં. તો આજે તમે મસ્ત મજાની હેલ્ધી વાનગી અમારા વ્યુઅર્સ માટે લઈને આવ્યા છો. હા, વાનગી વિશે વાત કરીએ, પણ સૌથી પહેલા તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપી દો. મારું નામ નિકિતા નિર્મલ સોની છે. હું બારડોલીથી આવું છું. હું હાઉસવાઈફ છું અને સાથે સાથે છે ને હેલ્ધી કુકિંગના સેશન્સ પણ આપું છું. અરે વાહ, શું વાત છે! બારડોલીથી ખાસ તમે આવ્યા છો અને તમે કુકિંગના ક્લાસ પણ ચલાવી રહ્યા છો. એટલે આના વિશે હજી ઘણું મારે જાણવું છે, પણ આપણે વાનગીની પણ શરૂઆત કરીએ ને, તમારી સાથે વાત પણ કરતા જઈશું. સૌથી પહેલાં તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. આજે પ્રોટીન રીચ ચિલ્લા આપણે બનાવવાના છે. એની માટે છે અડદની દાળ, મગની દાળ, ચણાની દાળ, સાથે છે પનીર, મરચાં, પીનટ્સ, ગ્રીન ચટણી, સોસ અને છે ઓઇલ. ઓકે, કરીએ શરૂઆત. હા, આ ચારેય વસ્તુને આપણે અડધો કપ લઈને 2 કલાક પહેલાં પલાળી દેવાના છે અને પછી એને ફાઇન પેસ્ટ બનાવી દેવાની છે. એની સાથે આપણે હિંગ એડ કરીશું અને લીલું મરચું અને મીઠું એડ કરીને આપણે એની પેસ્ટ બનાવે. આ મારી પેસ્ટ અહીંયા રેડી છે. કન્સિસ્ટન્સી આપણે આવી રાખવાની છે. એટલે બહુ ઘટ પણ નથી કરવાનું અને બહુ લિક્વિડ પણ નથી કરવાનું. ઓકે. નિકિતાબેન, આપણે આપણા ઘરમાં મગની દાળના ચૂલા બનાવતા હોઈએ, બેસન ચૂલા બનાવતા હોઈએ, ઘણા બધા ચૂલા બનાવતા જ હોઈશું અને તમારા ઘરે પણ બનતા હશે. સૌથી વધારે કઈ બને છે તમારા? આ જ બને છે મારા ઘરે વધારે. ઓકે. થોડું ઓઇલ રેડીશું આપણે. હવે આમાં છે ને એક ટ્વિસ્ટ છે. આપણે ચટણી, ગ્રીન ચટણી છે આ. ઓકે. અને એની સાથે સોસ એડ કરીશું. અચ્છા, ટ્વિસ્ટ એવો છે કે આપણે પછી લેતા હોય પણ આજે આની અંદર જ આપણે લઈ લેવાનું છે. ઓકે. આ સોસ પાથરી લીધો છે. પછી આપણે હવે પનીર છીણીશું. પ્રોટીન રીચ હોય એટલે પનીર તો હોય જ. આની સાથે થોડા પીનટ્સ લીધા છે. થોડુંક લાલ મરચું આપણે સ્પ્રિંકલ કરીશું.
હા, આપણા પ્રોટીન રીચ ચીલા રેડી છે. તો નિકિતાબેન, આ વાનગી, આપણી હેલ્ધી વાનગી અમારા વ્યુઅર સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો પ્રોટીનથી ભરપૂર અને સાથે સાથે આપણી આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી સ્વાદિષ્ટ એવી આપણી આ વાનગી આપના માટે રેડી થઈ ગઈ છે. તો તમે ટ્રાય કરવાનું ભૂલતા નહીં. હું તો ટેસ્ટ કરવા માટે જાઉં છું, પણ તમે ક્યાંય જતા નહીં. મળીએ છે નાનકડા બ્રેક બાદ. પ્રોટીન રીચ ચીલા બનાવવાની સામગ્રી: મગ, મગની દાળ, અડદની દાળ, ચણાની દાળ, પનીર, લીલા મરચાં, હિંગ, લીલી ચટણી, ટમેટા કેચઅપ, મસાલા સિંગ, તેલ, મીઠું, લીલા ધાણા.